સુરત ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડિયા માર્ટ વેબસાઇટ મારફતે સુરતના હીરા વેપારી પાસેથી 4,50,000ની કિંમતના હીરાની છેતરપિંડી કરનાર એક ટોળકીને ઝડપી પાડી છે। આ ટોળકીમાં એક હીરા દલાલ અને 2 પ્લમ્બર સામેલ છે। મુખ્ય આરોપી ભરત વિરુદ્ધ સુરત અને મુંબઈમાં 3 ગુના દાખલ છે। આ ઘટનામાં દિલ્હીના મહાવીર જ્વેલર્સના લાલાજી જેમ્સના નામે ઓળખ આપીને હીરા મેળવવામાં આવ્યા હતા। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડિયા માર્ટ વેબસાઇટ પર 4,50,000ની કિંમતના હીરાની છેતરપિંડી કરનાર એક ઠગ ટોળકીનો પર્દાફાશ કર્યો છે। આ ઘટનામાં દિલ્હીના મહાવીર જ્વેલર્સના લાલાજી જેમ્સના નામે ઓળખ આપીને સુરતના એક હીરા વેપારી પાસેથી હીરા મેળવવામાં આવ્યા હતા। ફરિયાદી હેત જયસુખ માવાણીએ 12 જુલાઈ 2025ના રોજ લાલાજીભાઈ સાથે હીરાનો સોદો નક્કી કર્યો હતો। ત્યારબાદ 14 જુલાઈના લાલાજીભાઈનો સાગરીત ભાવેશ કાપડી ગોરડો રોડ ઉપર ફરિયાદી પાસેથી હીરા મેળવી ઓફિસમાં બતાવવાના બહાને ફરાર થઈ ગયા હતા, જેના પગલે ઉમરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। બાતમીના આધારે સુરત જિલ્લાના હલદરુ ગામમાંથી આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપી ભરતકુમાર કરશનભાઈ કોંઢોલ, પિયુષ સબુરભાઈ આહિર અને વિપુલ ઉર્ફે ભાવેશ રામજીભાઈ કાપડીને ઝડપી પાડવામાં આવ્યા હતા। ભરતકુમાર કોંઢોલ નવી મુંબઈનો રહેવાસી છે, જ્યારે પિયુષ અને વિપુલ સુરત નજીકના હલદરુ ગામના છે। આ પૂછપરછમાં સામે આવ્યું છે કે ભરતકુમાર અગાઉ પણ હીરા ચીટિંગના અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો છે। આ ઝડપાયેલી ટોળકી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશન અને જયપુર શહેરના માણેક ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। ભરતકુમાર કોંઢોલનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે, જેમાં મૈદરપુરામાં 2, ખટોદરામાં 1 અને મુંબઈમાં વીપી રોડ, બીકેસી અને એલટી માર્ગ પોલીસ સ્ટેશનોમાં 1 છેતરપિંડીના ગુના નોંધાયેલા છે।